ભાઈ આપણા અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે અને બધાને ગોળો ખાવાની ઈચ્છા થાય બરફ, તો આપણે એના માટે આપણે ઘેર પણ બનાવી શકીએ છીએ. એના માટે કશું કરવાની જરૂર નથી. એક આવું મશીન લઈ દેવાનું અને આ મશીન ના લાવું તો મિક્સરમાં બી બરફ તો મસ્ત થાય છે. એના પછી આ બધી વસ્તુ માર્કેટમાં મળી રહે. જો આ છે કાજુ બદામ દ્રાક્ષ, પછી આ ફ્રેશ મલાઈ, આ માવા મલાઈ, માવાનો મિક્સ કરી ક્રશ કરી, પછી આ તૈયાર સિરપ મળે છે, કોઈ બી દુકાનથી મળે. ચોકલેટ સિરપ છે, પછી ચોકલેટ કેન્ડી છે, આ છે કોપરાનું શીણ, આ ડ્રાય માવો, આ મિલ્ક મેડ. હવે આપણે એનો ગોળો બનાવીશું. આ ઘરનો મિનરલ વોટરનો બરફ છે. બહાર કહીએ બીમાર પડી ના થતા આપણે ઘરનો બરફ ખાવો સારો. આ જો આ મશીનની અંદર આ મૂકી દેવાનું. આ મશીનમાં કોઈ પેલી ટેપ એ નથી. આ સ્વિચ પાડો, આ ઓટોમેટિક મશીન છે. એકદમ ફ્રેશ બરફ. મશીન માટેની વધુ જાણકારી માટે મને કોમેન્ટ કરો. શું પ્રાઇસ છે અને ક્યાંથી મળશે એ હું તમને રિપ્લાય કરીશ. બરફના ગોળામાં નાખવાનું મટીરિયલ્સ તમારે ક્યાં મળશે અને શું પ્રાઇસ મળશે એના માટે તમે કોમેન્ટ કરો. રાજભોગ, આ ઓરેન્જ, તમે જે ખાતા હોય ફ્લેવર નાખવાનો. તમે આ બહારનો ગોળો બી ભૂલી જશો એવો ગોળો. કાચી કેરી, જેને ખટ્ટા મીઠું પસંદ હોય એના માટે. મેંગો, બરાબર છે. એના પર થોડુંક નાખીશું આપણે ચોકલેટ સિરપ. હાલ ગોળો નાનો બનાવ્યો ટેસ્ટિંગમાં તો. પછી એના પછી આપણે અંદર પૂરો માવો સ્વાદ અનુસાર થોડું નાખીશું ચોકલેટ, છે મિલ્ક મેડ. હવે આવશે આપણી ટેસ્ટ ક્રીમ. થોડા કાજુ બદામ દ્રાક્ષ અને આપણી આ લિક્વિડ ક્રીમ, માવા મલાઈ. થોડુંક આપણે નાખી દઈશું કાલા કાકા. આપણો ગોળો તૈયાર. આ ટેસ્ટ કરેલો આપણે ભેગા છે. તમે પણ બરફનો ગોળો ઘરે બનાવવા માંગતા હો તો મને કોમેન્ટ કરો અને એની રેસિપી પણ મને શેર કરો. દાદા બોલાવ, ટીવી લઈને જ આવશે દાદા. જોરદાર મજા. वो अंदर बोला दादा ટીડે પડ્યા. હવે બેટન બદલો ને આપણે બેટન માં ખબર થઈ ગયો. બસ એક જ વાત.